બિહારમાંથી ઝડપાયેલા આતંકીઓને સાથે રાખીને તપાસ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ગુજરાત એટીએસ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં આતંકવાદી કેસને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ તરીકે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસની ટીમે વિવિધ સ્થળોનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તપાસ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયેલી જગ્યાઓ તેમજ બોમ્બ બનાવવામાં આવ્યા હોવાનો શંકાસ્પદ સ્થળોની તપાસ કરવામાં આવી. ઉપરાંત ખડિયાસણ ગામના મદ્રેસા પાછળ આવેલા નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટની પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની માહિતીના આધારે ત્યાં પણ તપાસ હાથ ધરાઈ. એટીએસે આરોપીને સાથે રાખીને ગામના કબ્રસ્તાનની પણ તપાસ કરી, જ્યાં અગાઉ બોમ્બ બ્લાસ્ટ અને ખાડા પડ્યાના નિશાન હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આરોપીના નિવાસસ્થાનને જઈને ધાબા પર તે બોમ્બ બનાવતો હોવાનો દાવો કરાયેલા સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો અને એટીએસના અધિકારીઓની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અમદાવાદ ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. મહમદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે આરોપી પર સકંજો કસાયો છે. આ કેસમાં 2 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ ગયા છે. આ કેસમાં આરોપી મેહુલ ડોડિયા અને તેના ભાગીદાર સાદિક સૈયદ સામે ગંભીર બેદરકારી તેમજ ગેરકાયદે ફેક્ટરી ચલાવતા હોવાનો આરોપ છે. પોલીસે બંને આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી. તપાસ એજન્સી દ્વારા ઘટના સ્થળનું પંચનામું, સ્ટોક રજીસ્ટર, કામદારોની વિગતો તેમજ વિસ્ફોટક સામગ્રીની ખરીદી વેચાણ અને નાણાકીય વ્યવહારો અંગે તપાસ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. બીજી તરફ બચાવ પક્ષે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ગણાવી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહિલા આરોપી રમીલા ડોડિયાની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બ્લાસ્ટ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ છે. બનાવ સ્થળે સ્ટેટ એફએસએલની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ફટાકડા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રી કબજે કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વિસ્તારનું ડ્રોન કેમેરા દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. સારવાર દરમિયાન સવારે વધુ એક ઇજાગ્રસ્તનું મોત થયું. આ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં રાજ્યના 23 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો. રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા 877 ડ્રગ્સ કેસમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોની દહેજ સ્થિત બીઈઆઈએલના ઇન્સિનેટરમાં પર્યાવરણીય ધોરણ મુજબ નિકાલ કરવામાં આવ્યો. નાશ કરાયેલા જથ્થામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયા નિયમો અને સુરક્ષા માપદંડોને અનુરૂપ પૂર્ણ કરવામાં આવતી હતી. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, કેએલ રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં 16 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો. સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની લાકડિયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત 16 જિલ્લાઓમાં એનડીપીએસના ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલનો નાશ કરાયો. આશરે 103 કરોડનો મુદ્દામાલનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. અંદાજે 15,000 કિલો ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પોલીસે ઝડપી પાડ્યો. જૂનાગઢના ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતા વિવાદ. જૂનાગઢના ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતા વિવાદ સર્જાયો છે. રેવતક સમિતિ દ્વારા યોજાનાર દૂધધારા અભિષેક અને જૈન સંપ્રદાયના લાડુ નિવારણ ઉત્સવ એક જ દિવસે હોવાથી પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જે મુદ્દે રકઝક થઈ અને આખરે સનાતનીઓ પાછા વળ્યા. જોકે 30મા પગથિયે કેટલીક મહિલાઓએ લાડુ મૂકતા ફરી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જાહેરનામાના અંતર્ગત ગિરનાર પર કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ, સૂત્રોચ્ચાર અથવા અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગિરનારના પ્રવેશ દ્વાર અને પગથિયા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જોકે આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ ત્યાં આગળ ગિરનારના પગથિયા પર લાડુ ધરાવવાની વિધિ કરવામાં આવી હતી. પોલીસે તેને જાહેરનામાનો ભંગ ગણાવી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ રહેવતક સમિતિના સાધુ સંતો દૂધધારા અભિષેક માટે ગિરનાર પર જવા નીકળ્યા, પરંતુ પોલીસે તેમને પ્રવેશ દ્વાર પાસે જ અટકાવી દીધા, જેને લઈને પોલીસ અને સાધુ સંતો વચ્ચે લાંબી રકઝક જોવા મળી. રેવતક સમિતિ દ્વારા ધાર્મિક પરંપરા મુજબ અભિષેક કરવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે જાહેરનામું અને સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને પરવાનગી ન આપી. જાહેરનામા મુજબ ગિરનારના પ્રવેશ દ્વારથી જ પૂજાની સામગ્રી, લાડુ સહિતની વસ્તુઓ ઉપર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે આ પ્રતિબંધ વચ્ચે 3 મહિલાઓ પોલીસની હાજરીમાં લાડુ લઈને ગિરનારની સીડીઓ પર ચડી ગઈ. આશરે 30મા પગથિયા સુધી પહોંચી લાડુ પધરાવ્યા, જેને લઈને મહિલા સામે ગુનો નોંધવાની માંગ ઉઠી છે. હાલ ગિરનાર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના આંકડાએ વધારી ચિંતા. પ્રથમ પુખ્ત વયના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ કેસમાં 8 બાળકોના મોત થયા છે, જ્યારે 8 દર્દીઓના લેબ રિપોર્ટ હજુ બાકી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પુખ્ત વયનો પોઝિટિવ કેસ ભરૂચ જિલ્લામાં નોંધાયો છે. 20 વર્ષીય વ્યક્તિમાં વાયરસની પુષ્ટિ થઈ છે. આ સિવાયના તમામ પોઝિટિવ દર્દીઓ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. હાલ તમામ શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરેક કેસની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્ટર કંટ્રોલ, ફોગિંગ અને જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સાથે જ રાજ્યના 1993 બાળરોગ તબીબોને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના સહયોગથી તાલીમ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં તપાસવામાં આવેલા 117 સેન્ડફ્લાયના તમામ નમૂનાઓ નેગેટિવ આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મહેસાણામાં શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. ચાંદીપુરા વાયરસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું. વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે અને બાળકોની સઘન આરોગ્ય તપાસ શરૂ કરી છે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ ગામમાં ઘરે ઘરે જઈ બાળકોના સ્વાસ્થ્યનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. તાવ અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને વધુ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ ચાંદીપુરા વાયરસના સંક્રમણ સાથે સંકળાયેલી રેતીમાં જોવા મળતી સેન્ડફ્લાય માખીઓના પણ સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી વાયરસના સ્ત્રોત અને સંક્રમણની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે. આ સમગ્ર સર્વે અને તપાસની કામગીરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ ઉપરાંત ICMR, પોંડિચેરી અને ચેન્નઈની નિષ્ણાંત ટીમ પણ જોડાઈ છે. નિષ્ણાંતો ગામમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. અમરેલીમાં સ્થાનિકોએ નોંધાવ્યો ખનીજ માફિયાઓનો વિરોધ. અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી સામે હવે ગ્રામજનો મેદાને આવ્યા. રેતી ખનનને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂમાફિયાઓની બેફામ પ્રવૃત્તિઓ સામે હવે સમગ્ર ગામ એકજૂટ થયું છે. ગામ લોકોએ નદીના પટમાં પહોંચી રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને આંદોલન એલાન કર્યું. સરંભડા ગામમાં યોજાયેલી વિશેષ બેઠકમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં વસતા ગામના યુવાનો અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ખનનના કારણે શેત્રુંજી નદીમાં 10 ફૂટ સુધીના ઊંડા ખાડા પડી ગયા હોવાનો દાવો છે. સરંભડા ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું હોવાથી અહીં સિંહ, દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે. ગ્રામજનોનું કહેવું છે કે બેફામ રેતી ખનનથી માત્ર નદીનો કુદરતી પ્રવાહ જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણ અને વન્યજીવ પર ગંભીર અસર પડી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે હવે ગ્રામજનોને નવી વ્યૂહરચના બનાવી છે. નદી વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવા, જરૂર પડે તો ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવી અને દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તંત્રના સહયોગથી કાયદાકીય કાર્યવાહી પણ તેજ બનાવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રીતે એક પણ ટ્રેક્ટર કે ટ્રક રેતી બહાર નહીં જવા દેવામાં આવે. રાજ્યમાં તસ્કરોનો ત્રાસ, ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યા. વડોદરા જિલ્લાના ધરમપુર ગામમાં મધરાત્રે 4 શંકાસ્પદ ચોરોએ 2 મકાનોમાં ચોરીનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. રાત્રે અંદાજે 2 વાગે 4 ચોરો ખેતરના રસ્તે ગામમાં પ્રવેશ્યા. ત્યારબાદ તેમણે મકાનની પાછળની તારની વાડ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો. જોકે મકાન છેલ્લા 10 દિવસથી બંધ હોવાથી ચોરોના હાથ કે લાગ્યું ન હતું. ત્યારબાદ અન્ય મકાનોને પણ નિશાન બનાવાયું, પરંતુ ત્યાં પણ ભાડુઆતના મકાનમાં રોકડ ન મળતા તેઓ નિષ્ફળ રહ્યા. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પણ ગામમાં ચોરી થઈ હતી, જેના પગલે લોકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આ તરફ સુરતના પાંડેસરામાં 14 લાખના પાણીના ટેન્કરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તપાસ દરમિયાન પોલીસે 6 સભ્યોની શાતીર ચોર ટોળકીને વ્યારા નજીકથી ઝડપી પાડી. પકડાયેલા આરોપીઓમાં ગેસ ડિલિવરી બોય હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પાણીના ટેન્કરની ચોરીની કબૂલાત કરી છે. પોલીસે ટેન્કર કબજે લીધું છે. સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓની ખુલ્લી પોલ. બેન ટાઈમ ટેબલ નહીં જોવાનું. સરકારી કર્મચારી મનમાની કરે તો ટાઈમ પર જ આવું છું. આજે થોડું લેટ થઈ આપણે સમયસર જ આવી છે. આજે મારે વરસાદને લીધે મોડું વરસાદ એટલો બધો નથી થતો. હા સમયસર જ આવી.
સુરત જિલ્લામાં પંચાયતની કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓની પોલ ખુલી ગઈ. એક તરફ વરસાદી માહોલમાં જનતા પરેશાન છે, બીજી તરફ સરકારી કર્મચારીઓને લીલા લહેર હોવાનો ઘાટ સર્જાયો. એટલું નહીં, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચેરી પહોંચેલા પ્રમુખને જ કર્મચારીઓની રાહ જોવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદમાં સુરતમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા. વરસાદી પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન જરૂરી છે, પરંતુ કર્મચારીઓ સમયસર ન આવે તો કામ કેવી રીતે થાય? સવાલ છે કે જ્યારે સરકારી તંત્રના કર્મચારીઓ જ સમયસર પોતાની ફરજ પર હાજર નહીં રહે તો વરસાદ જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં સામાન્ય લોકોની સમસ્યાનું નિરાકરણ ઝડપથી કેવી રીતે આવશે? આ સમગ્ર મામલે હવે તંત્ર દ્વારા સમય પાલન અને કામગીરી અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. દક્ષિણ ગુજરાતમાં તાપી માતાનો જન્મદિવસ ઉજવાયો, વિવિધ સ્થળે ઉજવણી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ ઉજવાયો. સુરત શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી. લોકોએ કહ્યું, તાપી નદી માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતમાં લાખો લોકો અને લાખો ખેડૂતો માટે જીવનદાયિની છે. તાપી નદી પર નિર્મિત ઉકાઈ ડેમ અને ઉકાઈ કાંકરાપાર સિંચાઈ પરિયોજનાએ દક્ષિણ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પરિયોજનાને કારણે સુરત, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. સાથે જ પીવાના પાણી અને ઉદ્યોગો માટે પણ પાણીનો પૂરતો પુરવઠો ઉપયોગમાં આવે છે. ઉકાઈ કાંકરાપાર સિંચાઈ પરિયોજના રાજ્યની સૌથી મોટી કાર્ય વિસ્તાર ધરાવતી યોજનાઓમાંની એક છે. 5 જિલ્લામાં 21 તાલુકા અને અંદાજે 4300 ગામો સુધી આ યોજનાનો લાભ પહોંચે છે, જેમાં 810 જેટલા આદિજાતિ ગામોનો પણ સમાવેશ થાય છે. આ યોજના હેઠળ આશરે 3,31,557 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી મળે છે, જેના કારણે કુલ 2,52,444 ખેડૂત ખાતેદારોને સીધો લાભ મળી રહ્યો છે. ઉપરાંત યોજનાના સંચાલન માટે 550 સિંચાઈ પીએચ સહકારી મંડળીઓ કાર્યરત છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ સુરત શહેર અને જિલ્લાના 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પણ આ જ યોજનાના માધ્યમથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. વડોદરામાં તંત્રના બાપે વગર વરસાદે પાણી અકોટા દિનેશ મિલ ગરનાળા પાસે ચોંકાવનારા દ્રશ્યો. ગટરનું પાણી ગરનાળામાં ફરી વળ્યું. રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી થઈ. તંત્રની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે. ગટરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવાનું કારસ્તાન. ભારે વરસાદથી નવસારી જળબંબાકાર. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ગટરિયા પાણી માર્ગો પર ભરાતા હાલાકી. શહેરના સ્ટેશન વિસ્તારમાંથી દાંડી જતા માર્ગો પર ગટરિયા પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર. વિજલપોર સ્ટેશનને જોડ્યો માર્ગ પરથી હજારો મુસાફરોની અવરજવર. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ થઈ અસર. મહાનગરપાલિકા નવી ગટર યોજના બનાવે એવી માંગ. પાણી નિકાલની સમસ્યા સામે મનપા આગળ આવે તેવી માંગ ઉભી થઈ છે. અનેક રજૂઆત છતાં પરિણામ નહીં મળતા વરસાદી પાણી અને ગટરિયા પાણીની સમસ્યા યથાવત છે. વલસાડમાં 2 ઇંચ વરસાદમાં પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હવે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને મુશ્કેલી વધારી છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો, પરંતુ વલસાડ શહેરમાં પડેલા 2 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. શહેરના મહાદેવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. લોકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી સામાન્ય વરસાદમાં પણ સર્જાતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. હાલ વલસાડ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેના પર સૌની નજર છે. વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. કપરાડા, ધરમપુર સહિતના તાલુકાઓમાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ શહેર આસપાસના ચીપવાડ, મુગરવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. સુરત, વડોદરામાં વરસાદ. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલી, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકામાં મેઘમહેર થઈ. બારડોલી પંથકમાં વરસાદને પગલે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા. જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ. સાવલીનગર અને આસપાસના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમી તથા બફારામાંથી લોકોને રાહત મળી. સાવલી પંથકના ખેડૂતોને આશા છે કે આ વરસાદથી આગામી ખેતીને મોટો ફાયદો થશે.